વંદે માતરમ. ભારત માતા કી જય. મિત્રો, આજે તારીખ 26/4/2021. ખાસ તો મારા પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનો માટે હું આ વિડીયો આપું છું. 26/4/2021નો રાજ્ય સરકારનો પરિપત્ર. ખાસ તો કોઈ પણ પરિપત્રની કોઈ પણ કાર્યવાહી કરવાની થાય છે ત્યારે વધુ ડીપમાં ન જતાં શક્ય એટલું તે પરિપત્રને અનુસરી અને શક્ય એટલું ઈમાનદારીથી આપણે સૌ શિક્ષકો એ પરિપત્રનો અમલ કરીએ છીએ અને કામગીરી કરીએ છીએ. પરંતુ આજે 26/4/2021માં જે રાજ્ય સરકારે રાજ્યપાલે જે પરિપત્ર કર્યો છે તે ફક્ત ને ફક્ત હેડિંગ વાંચી અને મારા શિક્ષક ભાઈ બહેનો કે જેની પર મને ખૂબ ગૌરવ છે તેવા શિક્ષક ભાઈ બહેનો ઘણા મેસેજ આવ્યા છે કે શું અમારે આ જ કામ કરવાનું, કે શું અમે રિમોટ કંટ્રોલ છીએ. પરંતુ મિત્રો, તમે ડીપમાં જાઓ, આ પરિપત્ર ધ્યાનથી વાંચો. મેં પણ ધ્યાનથી વાંચ્યું તો તેમાંની 90% કામગીરી છે તે તમે ઓનલાઈન જ એક ફોનના માધ્યમથી, એન્ડ્રોઈડ ફોનના માધ્યમથી જ તમે તે કામગીરી કરી શકો એમ છો. રાજ્ય સરકારે બહુ સમજી વિચારીને આ પરિપત્ર જાહેર કર્યો છે. એક શિક્ષકનું સ્થાન સમાજમાં, બાળકોના પરિવારમાં, બાળકો પ્રત્યે, બાળકોના દિમાગમાં, વાલીઓના દિમાગમાં શિક્ષકોનું જે સ્થાન હોય છે એ સ્થાનની ગરિમા જાળવીને આ કામગીરી સોંપવામાં આવી છે. થોડુંક વધુ સમય લઈશ તમારો, કારણ કે આજે હું લગભગ શૈક્ષણિક કાર્યના વિડીયો, શૈક્ષણિક કામગીરી એમાં જ મેં મારો ટાઈમ અને મારી શક્તિઓ વાપરી છે. કારણ કે આજુબાજુ અડખે પડખે જે કોવિડની મહામારી ચાલે છે તેનાથી ખૂબ વ્યથિત છું. પરંતુ આ પરિપત્ર છે તે એક ઉડીને આંખે વળગેવો છે. કારણ કે રાજ્ય સરકારે કેટલું બધું શિક્ષકોને માન મર્તબો જાળવી અને કામગીરી સોંપી છે. કેટલો વિશ્વાસ હશે, જેટલો પરિવારને, સમાજને, શિક્ષકોમાં જેટલું આદરભર્યું સ્થાન છે એટલું જે આજે ઉચ્ચ અધિકારીઓ, દેશના, રાજ્યના ધરોહર જે સંભાળીને બેઠા છે તે નેતાઓ, નેતાગીરી, તે અધિકારીઓ પ્રત્યે શિક્ષકોનું માન છે તે દર્શાવે છે. મિત્રો, ઘણી વખત સમાજમાં વારે ઘણી વખત અલગ અલગ સમયે જે હાડમારીઓ, જે મહામારીઓ આવી છે, દેશ માટે, સમાજ માટે જે નોબતો, આફતની નોબત આવી છે ત્યારે શિક્ષક એક અડીખમ ઊભો રહ્યો છે. કારણ કે આજે હું એક નિમ્ન કક્ષાનું વાક્ય નહીં વાપરું, કારણ કે શિક્ષકો પ્રત્યે મને માન છે. ઘણી વખત આપણે એવા બોગસ શબ્દો વાપરીએ છીએ કે આટલો બધો પગાર ખાય છીએ, ન કરે શું, આપણે આવડો પગાર ખાઈએ છીએ તો કામગીરી તો કરવી જ જોઈએ ને. ના, એવા શબ્દ નહીં, પરંતુ શિક્ષકોની ગરિમા જાળવીને શિક્ષકોને જે કામ સોંપ્યું છે એ કામગીરી વિશે હું તમને વાત કરું તો આજે 26/4/2021નો જે પરિપત્ર જાહેર થયો છે તે જુઓ તમે. તમારી પાસે, બધા પાસે લગભગ તે આવી જ ગયો હશે. મારા ખાસ ખંભાળિયા તાલુકાના દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘમાં જ્યારે હું છું, મારી પાસે એક તમે જે વિશ્વાસ મૂક્યો છે તે હોદ્દો મારી પાસે છે. તો તે હોદ્દાની રૂએ એક સિનિયર શિક્ષિકાના નાતે હું તમને, મારા કરતાં તો લગભગ તમે બધા સમજદાર છો, મારા એમાંય નવયુવાનો, નવી પેઢીના શિક્ષકો તો ખૂબ મને સપોર્ટ કરે છે, મને સમજાવે છે, મને શીખવાડે છે. ત્યારે આજનો પરિપત્ર 26/4/2021નો પરિપત્ર વિશે વાત કરું તો મિત્રો, પહેલો જ મુદ્દો બહુ સરસ, સન્માનીય રાજ્યપાલ શ્રીએ પહેલો જ મુદ્દો બહુ સરસ કહ્યો છે કે કોરોના વોરિયર્સ, ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સ, હોસ્પિટલનો તમામ સ્ટાફ છે જે કોરોનાની મહામારી સામે જે ઝઝૂમે છે, કોરોનાની કામગીરી કરે છે, તેને સપોર્ટ કરો. મિત્રો, એ આપણને કીધું છે. કાંઈક આપણી લાયકાત સમજીને માનનીય રાજ્યપાલશ્રીએ આદેશ કર્યો છે કે શિક્ષકો, તમે કોરોના વોરિયર્સને સપોર્ટ કરો. કારણ કે શિક્ષક પાસે બે શબ્દો સારા બોલવાની એક કળા તો છે જ, અને શિક્ષકનું દિલ સાફ છે. ત્યારે તમારો એક ભાવવાહી અવાજ, ભાવવાહી શબ્દો, મૈત્રીપૂર્ણ સંગાત, મૈત્રીપૂર્ણ સારા શબ્દો કોરોના વોરિયર્સને, ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, સિસ્ટર્સ, અને હું તો ત્યાં સુધી કહું છું કે સફાઈ કર્મચારી ન વાસો પણ તમે થાબડો.
આપણે સફાઈ કર્મચારી કે મેડિકલ સ્ટાફ પાસે જઈને વાંસો થાબડાની વાત નથી, પરંતુ ટેલિફોનિક તેને સપોર્ટ કરો, એમ રાજ્યપાલશ્રીએ કહ્યું છે. તો આ પરિપત્ર હજુ પણ મારા ગિન્નાયેલા શિક્ષકો આ પરિપત્ર વાંચો, ધ્યાનથી વાંચો મિત્રો. બીજો, સેમિનાર નથી કરવાનો, વેબિનાર ઓનલાઈન તમે ફોન કરો. આજે થોડોક વિડીયો લંબાવીશું કે જ્યારે કોઈ પણ વાલી, આપણે બધાને ખબર છે કે શાળા કમ્પાઉન્ડમાં પ્રવેશે તો એક અદબથી, એક માન મર્યાદાથી વાલીઓ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને ભણી ગયેલા વિદ્યાર્થીઓ પણ આપણી શાળા પરિસરમાં પ્રવેશશે ત્યારે માનથી આવશે, આપણને માનપૂર્વક જોશે. ઇવન હું તો ત્યાં સુધી કહું છું, નો ડાઉટ, મને ઘણી વખત અનુભવ છે કે કોઈ પણ વાલી જ્યારે ક્લાસમાં પ્રવેશશે ને ત્યારે ચંપલ બહાર કાઢીને પ્રવેશશે. તો આવા વાલીઓને તમે અવારનવાર ફોન, અને રાજ્યપાલશ્રીએ અને શિક્ષણ મંત્રીએ બહુ સરસ કીધું છે, વાત કરી છે મિત્રો, કે તમારી પાસે બધાના કોન્ટેક નંબર છે. કારણ કે આપણે ઓનલાઈન શિક્ષણ આપીએ છીએ ત્યારે આપણી પાસે બધા વાલીઓના ફોન છે. એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય તેવા વાલીઓને તમે વિડીયો કોલ કરી અને સમજાવો કે કોરોનાની મહામારી શું છે. હા, સમજદાર તો છે જ વાલીઓ, અને કોરોનાની મહામારી વિશે જાણે જ છે, પરંતુ આપણા શબ્દો, આપણી સ્પીચ, આપણી નાટ્યાત્મક ભાવવાહી શૈલી ઘણી અસર કરશે. કારણ કે વાલીઓ ખૂબ માનની દ્રષ્ટિથી જોવે છે. ને ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ વાલી બહુ ટાઈમે શાળાએ આવશે ને ત્યારે એના સંતાનને પૂછશે કે આમાંથી તારા ટીચર તો બતાવ, મારે જોવા છે. તો આ બતાવવાની, જોવાની જે લગ્ની છે, એટલું બધું આપણું આદરભર્યું સ્થાન છે. તો મિત્રો, એવા વાલીઓને તમે કોરોના વિશે ફોનથી સમજાવો, સાંભળશે વાલીઓ. અને કોઈ પરિવાર છે તે જે કોરોનાની સમજથી એના ઘરમાં કોરોના પ્રવેશતો અટકશે તો એ પુણ્ય, એ સુકૂન આપણને મળશે, નો ડાઉટ. પરિપત્રમાં પેટા કલમ બીજી છે કે સામાજિક અંતર જાળવવાનું કહો, માસ્ક પહેરવાનું કહો, કામ વગર બહાર ન નીકળવાનું કહો વાલીઓને. જોજો, સેમિનાર નથી કરવાનું, વેબિનાર. સાબુથી હાથ ધોવાનું કહો, પ્રસંગો મોકૂફ. હા, આ મુદ્દો બહુ સરસ છે. બહુ સમજી વિચારીને આજનો પરિપત્ર બહાર પાડ્યો છે, 26/4/2021નો, કે આપણને ખબર પડશે કે નાનું એવું ગામ છે, ગામડાનો શિક્ષક છે તે પ્રસંગોપાત ગમે ત્યારે તેને બોલાવવામાં આવે છે. નાના ગામમાં, ઇવન નાના ઇલાકામાં, શહેરના નાના ઇલાકામાં પણ તમને ખબર પડશે કે ક્યાં વિદ્યાર્થીઓના ઘરે પ્રસંગ છે. આવી મહામારીમાં ક્યાં વાલીઓ આવી ભૂલ કરે છે. તો તમે પ્લીઝ તેને અટકાવો, એને સમજાવો કે પ્રસંગ ન કરે. પ્રસંગોપાત તમે કરો તો કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરી અને ઓછામાં ઓછા સભ્યોને સાથે રાખીને પ્રસંગ ઉજવો. આજુબાજુ ભગવાન ન કરી ક્યાંય કોરોનાને લીધે મૃત્યુ થયું હશે તો તેના બેસણા, ઉઠમણાના બધા કાર્યક્રમોની જો શિક્ષકોને ખબર પડે તો તે આ કાર્યક્રમો અટકાવો. હું તો ત્યાં સુધી કહું છું કે સમાજમાં એક તમે ઉત્તમ કામ કરશો કે આવી કોઈ ગેરકાનૂની ઉઠમણા, બેસણા અને નાના પ્રસંગો થતા હશે તો તમે ખાતામાં જાણ કરો, નહીં અચકાવો. બીજું, વિદ્યાર્થીઓ પોતાના પરિવારને પણ જાગૃત કરે. તો વિદ્યાર્થીઓને જ્યારે તમે ઓનલાઈન શિક્ષણ આપો ત્યારે સાથે એક બે લીટી આ પણ બોલો કે કોરોનામાં તું શું કરશ બેટા, બહાર નીકળશ કે નહીં, તારા મમ્મી પપ્પા ક્યાં જાય છે, કોરોનામાં કેટલું ડિસ્ટન્સ રાખે છે, તે બધું વિદ્યાર્થીઓને કહો. આપણી પાસે ભણી ગયેલા વિદ્યાર્થીઓને પણ કહો કે તમે આ બધું ધ્યાન રાખો. બીજું, સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, તેના હોદ્દેદારોને, તેના ચૂંટાયેલા સભ્યોને તમે અવારનવાર ફોનથી માહિતગાર કરો કે તમારા રહેઠાણથી તમારી જે કચેરી છે, તમારા હસ્તકના જે એરિયા છે તેમાં કોરોનાની શું પરિસ્થિતિ છે તે બધું તમે શિક્ષક થઈ અને એક આ બધું ધ્યાન રાખો અને પરિસ્થિતિથી વાકેફ થાઓ. રાજ્ય સરકારનો પરિપત્ર 26/4/2021ની વાત કરું છું કે મારા શિક્ષક ભાઈ બહેનો આટલો બધો લાંબો પરિપત્ર જોઈને એમ કહે છે કે શું અમારે આ જ કામ કરવાનું? પણ ના મિત્રો, બહુ સરસ છે, કરવા જેવું છે. અને હું પણ ખૂબ નેટનો ઉપયોગ કરું છું, તો હું તમને પણ કહું છું કે નેટનો ઉપયોગ કરો છો, વધુ કરો છો, તો એમાં તમે આ બધો ઉપયોગ કરશો તો તમને શકૂન મળશે, તમને શાંતિ મળશે અને સાથે સાથે દેશ સેવાનો એક ઉત્તમ કામ કર્યાની તમને એક ફિલિંગ ઊભી થશે. બીજો એક મુદ્દો છે રસીકરણ. ખાસ શિક્ષક મિત્રો, તમે જે રસીકરણ કરાવ્યું હોય એના 100% ફોટા પાડી જ હશે, કારણ કે મારો શિક્ષક છે એ ફોટા અને વિડીયોમાં તો અગ્રેસર જ હોય છે મારી જેમ. તો રસીકરણના વિડીયા, ફોટા છે તો તમે ઓનલાઈન બાળકોને મોકલો.
કે તારા મમ્મી પપ્પાને હવે તો 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકોને રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે અને રસીકરણની ઝુંબેશ પૂરજોશમાં જ્યારે ચાલુ થવા જઈ રહી છે ત્યારે રસીકરણ અભિયાનમાં પણ તમે ઓનલાઈન એક પ્રવૃત્તિ કરી શકો. બહુ સરસ છે, કારણ કે આપણે પોતાના જ વિડીયો મૂકો, આપણે પોતાના જ ફોટા મૂકો કે જો રસીકરણથી હું પણ વાકેફ છું અને મેં પણ રસીકરણ કરાવ્યું છે, હું આજની તકે પણ ત્યારે પણ સ્વસ્થ હતી અને આજે પણ સ્વસ્થ છું. એવા તમે વિડીયો તમારા બાળકોને આપણા સાથે ભણતા, આપણા શાળામાં ભણતા બાળકોના નંબર મેળવી, અને નંબર તો હોય જ છે આપણી પાસે, તે રસીકરણના વિડીયો મોકલો. બીજો એક મુદ્દો છે કે એસએમસીના સભ્યોને જાગૃત કરો. મિત્રો, એસએમસીના સભ્યો તો આપણી સાથે સંકળાયેલા જ છે, આપણી સાથે જોડાયેલા છે. હવે તો એસએમસીના સભ્યો છે કે આપણા પરિવાર જ બની ગયા છે, ત્યારે એસએમસીના દરેક સભ્યોને આપણી સાથે લ્યો, કોરોનાની ફાઇટ કરવામાં એને પણ સાથે લ્યો. અને જે જાગૃત બહેનો છે, જે નાની નાની બહેનો છે, ફ્રેશ, એક શાળામાં 4 કે 5 બહેનો હોય તો એક નાટ્ય સ્વરૂપે નાટકની ભાષામાં નાના નાના એવા સોંગમાં માહિર હોય છે શિક્ષિકા બહેનો, તો એવા સોંગ્સ બનાવો, કોરોના અગેન્સ્ટ કોરોનાની ફાઇટના સોંગ્સ બનાવો, નાટક બનાવો અને આપણા વિદ્યાર્થીઓને તો તમે ભેજો. હોમ ક્વોરન્ટાઇન, આ મુદ્દો પણ બહુ સરસ છે. જો આજના પરિપત્રના હું દરેક મુદ્દા બોલું છું, મેં મારા બીજા મોબાઈલની એની પીડીએફ ફાઇલ પણ કરી છે અને એમાંથી હું જોઈને હું તમને બધા મુદ્દા આપું છું અને બધા મુદ્દા વિશે વિસ્તૃત છણાવટ કરું છું કે એક ભય મારે કાઢવો છે. મારા શિક્ષકના કામ તો કરે જ છે, બધા પરિપત્રનો અમલ કરે છે, નાના કરતા જાય, અને મારા શિક્ષક ભાઈઓ છે, ભાઈ બહેનો કરતા જ જાય છે, કારણ કે અમે એક વખત ના પાડીએ પણ કરીને રહીએ કામ. આ બધા મુદ્દાની હું છણાવટ કરું છું કે એક મુદ્દો એવો છે કે એનજીઓ હોમ ક્વોરન્ટાઇન થયેલા પરિવારથી આપણે વાકેફ હોઈએ. મને યાદ છે કે ગઈ ટર્મમાં ગઈના કોરોનાની જે હતું ટાઈમ, ત્યારે એક ફેમિલી આખું હોમ ક્વોરન્ટાઇન હતું અને તે છોકરી એના દાદીમાં ગુજરી ગયા અને સ્કૂલે આવી. જોજો બહેનો, મિત્રો, શિક્ષક મિત્રો, એટલે એની બાજુવાળી પાડોશમાં છોકરી હતી, ઓફિસમાં આવી ગઈ, ટીચર મારું નામ ન લેતા આના દાદા ગુજરી ગયા, આના દાદીમાં ગુજરી ગયા છે, ને આખું ઘર હોમ ક્વોરન્ટાઇન થયેલું છે અને એ સ્કૂલે આવી છે. એટલે અમને એકદમ ફાળ પડી. અમે ક્લાસમાં ગયા, મારા શિક્ષિકા બહેનો અને છોકરીને કીધું કે તું ઘરે જા, આવી રીતે અવાય નહીં, તમે બધા હોમ ક્વોરન્ટાઇન થયેલા છો, અને પ્લસ કોરોનાનો ચેપ લાગે પછી બધા ક્લાસમાં જઈએ, અને અમે એને બધા ક્લાસની વિદ્યાર્થીઓને સમજાવ્યું કે તમારી આજુબાજુ કોઈ હોમ ક્વોરન્ટાઇન થયેલું હોય અને એ છોકરી જો શાળામાં આવી હોય તો તમને બધાને ચેપ લાગશે, મને લાગશે, આપણા શિક્ષકોને લાગશે, તો આવું તમને કોઈ ધ્યાનમાં આવે તો તમે અમને ચેતવી દેજો. અને મેં કસમ આપી, હું મારી વિદ્યાર્થીઓને મારી દીકરીઓ સમજું છું, મેં કસમ આપી, દીકરીઓ તમને મારી કસમ છે, જો કોઈ છુપાવશો કે કોઈને કોરોના થયો અને છાનુમની જો સ્કૂલે આવશો, તમને મારી કસમ છે. તો હોમ ક્વોરન્ટાઇન થયેલાને તમે એનજીઓને નંબર આપો, એનજીઓ સાથે તમે કોન્ટેક્ટ કરાવો, એનજીઓને રિક્વેસ્ટ કરો, તમે જાણતા હોય એનજીઓને સાથે લ્યો. આ બધું ફોનથી જ કરવાનું છે પરિપત્ર અનુસાર, કાંઈ તમને ફેસ ટુ ફેસ રૂબરૂ જવાનું આવતું જ નથી. આમાં એનજીઓની સહાય માંગો. આપણા પરિવાર, આપણા વિદ્યાર્થીઓનો પરિવાર છે તે આપણો જ પરિવાર છે, તો એના માટે એનજીઓની તમે હેલ્પ લઈ શકો. બહુ સરસ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યપાલશ્રીએ બહુ વિચારીને આ પરિપત્ર કાઢ્યો છે ખરેખર. સંગઠનના હોદ્દેદારો, અમારા જેવા સંગઠનના હોદ્દેદારો છે, એની અમારી પર તમે વિશ્વાસ મૂક્યો છે, તો શિક્ષકો અમારો પણ સપોર્ટ લઈ શકે, અમને પણ જાણ કરી શકે કે કોરોનાની અહીંયા અસર છે, કોરોના માટે હું આ કામ કરવા તૈયાર છું, તમે મને શું હેલ્પ કરો. તો અમે સંઘના હોદ્દેદારો, વિવિધ સંગઠનના હોદ્દેદારો પણ અમે સપોર્ટ કરી શકીએ શિક્ષક મિત્રોને. પણ એક વસ્તુ છે, ઈમાનદારીથી મિત્રો આવી જાઓ મેદાનમાં, ઓનલાઈન. બસ 5 કલાક આપણે નેટનો ઉપયોગ કરીએ, એમાંથી 1 કલાક આપણા પરિવારને, આપણા બાળકોના પરિવારને આપીએ. પ્લીઝ વિડીયો કોન્ફરન્સ કરો વાલીઓ સાથે. આપણે જે એકમ કસોટીની વાત કરીએ, વિડીયો કોન્ફરન્સથી આપણે ઓનલાઈન શિક્ષણ આપીએ છીએ, ત્યારે ઓનલાઈન કોરોનાનો એક ચેપ્ટર બનાવો કે રોજ 10 મિનિટ કોરોના વિશે હું મારા વાલીઓને કહીશ, મારા શિક્ષક મિત્રોને સાથે રાખી અને વિદ્યાર્થીઓને કોરોના વિશે સમજાવીશ. આ કરવા જેવું કામ છે ખરેખર. છેલ્લે બહુ સરસ રાજ્યપાલે કીધું છે કે શિક્ષક મિત્રોનું સ્વાસ્થ્ય સારું રહે, અને મને આશા છે કે મારો શિક્ષક મિત્ર આ કામ કરશે. આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આપણી ફરજ પણ છે મિત્રો. આટલી મહામારી છે,
આપણામાં કળા છે, આવડત છે. સૌથી પહેલાં તો આપણામાં કામ કરવાની ધગસ છે. મને મારા શિક્ષક મિત્રોમાં ખૂબ વિશ્વાસ છે, કારણ કે એક સિનિયર શિક્ષિકા હોવાને નાતે 33 વર્ષની નોકરી થઈ છે ત્યારે હું જોઉં છું. બીજા ડિપાર્ટમેન્ટને હું ખરાબ નથી કહેતી, પરંતુ મારા શિક્ષક જેવું તો કોઈ નથી કામ. કોઈ નથી એટલું કામ કરતું ઈમાનદારીથી. અને સૌથી બેસ્ટ તો આપણામાં નૈતિકતા છે, પ્રામાણિકતા છે. અને સાથે સાથે બાળકો સાથે જીગર જાનથી આપણે જોડાયેલા છીએ. તો બાળકોનો પરિવાર એ આપણો પરિવાર છે. આપણા જીગરી બાળકો માટે કોરોનાની અગેનાઓ. મને પણ તમે ક્યારેક મારામાં કાંઈ ભૂલ થાય, હું ઓછું કામગીરી કરું, ઘણી વખત બેદરકાર રહું, તો એક મોટી બેનને તમે પણ કહી શકો છો. હું તમને જ કહું છું એમ નથી, તમે મને પણ કહી શકો છો. પણ કોરોના સામે આપણા બાળકો માટે આપણા સંતાનો જેવા જ, કારણ કે આપણે બીમાર હશું ને તો સ્કૂલે આપણા બાળકો આપણને સૌથી વધુ પછી ટીચર તમને મજા નથી, આજે તમને મોઢું એવું લાગે છે. જેટલી આપણા ઘરનાની ચિંતા છે ને એટલા જ આપણા બાળકની ચિંતા છે. તો આજે આપણા બાળક ઉપર જ્યારે વિપદ આવી છે, આપણા બાળકના પરિવાર ઉપર વિપદ આવી છે, આપણી ઉપર વિપદ આવી છે, ત્યારે આપણે બધા એક છીએ, બધા સાથે છીએ. લડો કોરોના સામે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય હિન્દ.